નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામના મેઇન બજારમાં તસ્કરો ત્રાટક્યા, 3 દુકાનના શટર તોડી ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ। સવારે 4:30 વાગ્યે જલારામ સિલેક્શન અને ગંધના સ્ટીલ પોઈન્ટ અને અન્ય એક દુકાનમાં ઘૂસી 6,000 રોકડા, ચાંદીના સિક્કા અને કપડા પર હાથ સફાયો। એ ડિવિઝન પોલીસ તપાસમાં ગાંધીધામ શહેરના વ્યસ્ત મેઇન બજાર વિસ્તારમાં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે। માહિતી મુજબ આજે સવારે અંદાજે 4:30 વાગ્યાના આસપાસ 3 અજાણ્યા તસ્કરો જલારામ સિલેક્શન અને ગંધના સ્ટીલ પોઈન્ટ પર પોલીસ સ્ટેશન 4 રસ્તા પાસે આવેલા સોના ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ્યા હતા। ચોરોએ એક દુકાનમાંથી આશરે ₹6,000 રોકડા રકમ ચોરી કરી હતી, જ્યારે બીજી દુકાનમાંથી 2 ચાંદીના સિક્કા તેમજ કપડાની લઈ ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે।